ઈ આપડા ગામડાની અંદર આ બધી બેનું ભેગી થઈ ને, આ માવડીઓ બધી ભેગી થઈ, અને ઈ સંસદ ભવન એમ કે ઓછું પડે એની હારે વાતો કરવામાં, પાર્લામેન્ટ થી ઓછી પડે, અને ઈ બધી ભેગી થાય ને એટલે એક વાત આવે આવે ને આવે, તમે પૂછી લેજો અને તમે સાંભળજો, જોજો હું કે ખબર, ઈ તો હું આવી ને એટલે તમાર ભાઈ નું ઉપડી ગયું, નેતર મારા લગ્ન થયા હતા ને ત્યારે રિક્ષા લઈને મને પણ આવ્યા હતા, આ હું આવી ને એટલે પછી આ પૈસા ઉડાડતા થયા. બહુ હાસી વાત છે ખરેખર, અને તમને બધા અનુભવ હશે ખરેખર. હમણાં એક ભાઈ છે પોતાની પત્નીને દવાખાને લઈને ગયા, અને દવાખાને લઈને ગયા, ડોક્ટર સાહેબ છે એમ તપાસ કરતા હતા ને બેન નો હાથ છે હાથમાં લીધો અને આ રીતે એમ તપાસ કરતા હતા, અને ઓલા ભાઈ નો મગજ ગયો કે એ ડોક્ટર સાહેબ શું કરો, મૂકી દો હાથી કે, અરે ભાઈ કે નસ ગોતું નસ, ઈ કે આ બાજુ ઊભી, અરે કે ઈ નહીં આ ધોરી રગ હોય ને ધોરી રગ, ઈ રગ ગોતું. ઓલો કે મેં લગ્ન કર્યા ના 30 વર્ષ થયા, 30 વર્ષ હજી સુધી મન ન જડી, આ તમને 1 મિનિટમાં જડી જવાની, હવે આને કોણ સમજાવે. હમણાં એક નાના એવા છોકરાએ હઠ પકડી, આપણે કહેવાય ને 2 હઠ, સ્ત્રી હઠ અને બાળ હઠ હુકા કાઢી નાખી, હઠ પકડી હું કે ખબર, માર વંદો ખાઓ, માર વંદો ખાઓ. ઘરના બધા સમજે કે ભાઈ વંદો નો ખવાય, ખાવાની વસ્તુની ત્યાં ખોટ છે, આ ફળ ફળાદી ખા, શાકભાજી ખા, આ ભાગતું કે તને લાવી દઈએ, આ વંદો ખાઓ, હાઈ કે મારે વંદો ખાઓ. ગમે એટલું સમજાય પણ ટસનો મસ નો થયો ભાઈ. લઈ ગયા હોસ્પિટલ ભેગો, ઉપાડ્યો ભાઈ, ગયા દવાખાને. ડોક્ટર સાહેબ ને કીધું ડોક્ટર સાહેબ એને હઠ પકડી કે શું થયું, ઈ કે ને વંદો ખાવો, ઈ કે હે ભાઈ વંદો ખાવ, તો આ મારે વંદો ખાવો. ડોક્ટર સાહેબ કમ્પાઉન્ડર કીધું જા 2-3 વંદા પકડી લેતો ખવડાવી દે, અને કમ્પાઉન્ડર લાવ્યો ભાઈ, આમ 2-3 વંદા પકડી ડીશ ની અંદર મૂક્યા. ડોક્ટર કીધું લે કર શરૂ, ઈ કે ઈ કે પણ હવે શું છે, હવે તો વંદો હશે તારી સામે, કર શરૂ ખાવાનું. ઈ કે પણ ઈ કે છે શું, ઈ કે કાચો કોણ ખાય, હે કાચો કોણ ખાય. ડોક્ટર પાછો કમાન્ડર કીધું જા એક કામ કર, આને કે શેકીને લઈએ. ઓલો જાય છે શેકીને ડીશ ની અંદર લાવે વંદો અને મૂકે. ડોક્ટરે કીધું કે લે હવે કર શરૂ, આ શેકેલો. પાછો છોકરો કે પણ ઈ કે હવે શું છે, ઈ કે એકલા કોણ ખાય, એકલા કોણ ખાય. ડોક્ટર આમ કરે, આમ ડીશ માંથી વંદો પકડો, આમ કટ શેખાને બટકું ભર્યું, પાછો ડીશ ની અંદર મૂક્યો કે લે કર શરૂ આવે. બોલો કે પણ ઈ કે હવે શું છે, હવે તો મેં ખાધો. ઈ કે એઠો કોણ ખાય. બોલો ડોક્ટર ને વંદો ખવડાવી દીધો. આ છોકરાએ કઈ જેવા તેવા નથી. હમણાં એક દૂધની કંપની છે ગામડાની અંદર પ્રચાર કરવા માટે ગઈ, લોકોને સમજાવતી હતી, અને બધાને ભેગા કર્યા. સાંભળ્યું કે ગ્રામજનો, તમારે ત્યાં રેલા ગાય ભેંસ આને તમે લીલો ખોરાક ખવડાવો, ચારો પૂરતો ખવડાવો, નિરણ ખવડાવો, ખોળ ખવડાવો, અને આવું બધું ખવડાવશો તો ઈ કે દૂધની અંદર ફેટ વધશે, અને દૂધના ફેટ વધશે ને તો તમને વધારે પૈસા મળશે. સમજાવતા હતા ને એમાં બરાબર ઈ માવડીઓ બધી ભેગી થયેલી,
અને વાતમાંથી વાત નીકળી કે કદાચ જો તમને દૂધની અછત થાય, તાણ પડે, તો એ કે કૃત્રિમ દૂધનો ઉપયોગ કરો. એ કે કૃત્રિમ દૂધનો ઉપયોગ કરો. ઓલા માવડીઓનો મગજ ગયો કે મારા રોયા, અમાર ઘરે ઘણી ગાયું ભેંસું બાંધી, અમે હું કામ કૂતરીના દૂધનો ઉપયોગ કરીએ? ઓલો આમ દૂધના પાવડરની વાત કરે ને આ કૂતરીની વાત કરે, કૃત્રિમ દૂધની વાત કરે ને આ કૂતરીના દૂધની વાત કરે. આપણે આ જય શ્રી કૃષ્ણ કરતા છે ને, આપણી માવડીઓએ શીખવાડ્યું. આપણા ઘરે કોઈ આવે, આપણે કોકના ઘરે જઈએ, આપણે કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ કહે છે ને, આપણી માવડીઓએ શીખવાડ્યું. આપને રાધે રાધે કરતા આપણી માવડીઓએ શીખવાડ્યું. આપણા ગામડાની અંદર કીર્તન હાલતા હોય, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 घनश्याम से मिला दे. अभी यार છોકરાને રાધે રાધે કરતા બટા રાધે 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 કરો, રાધે રાધે રાધે. એનાનું છોકરી રાધે 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 બોલો લ્યો. આ આપણી માવડીઓએ શીખવાડ્યું. આપણે ક્યાંક કથાની અંદર ગયા હોય અને ઈ કથા પૂરી થાય, પ્રસાદી આવે, ઈ પેલા શરણામૃત લેતા આપણી માવડીઓએ શીખવાડ્યું. આમ હાથમાં એમ કઈક તુલસીનું પાન આવે ને ઈ શરણામૃત આવે, દૂધનું હોય, પંચ આ પંચ જે તત્વ છે ભેગા થઈને, દૂધ હોય, દહીં હોય, ઘી હોય, જળામૃત એમ કહેવાય. ઈ આપણે આપણી માવડીઓએ લેતા શીખ્યું કે આમાં હાથમાં લેવાનું, આમ કેમ પીવાનું, બે આંખે નમન કીધું ઉપર ચડાવતા આપણી માવડીઓ આપણે શીખવાડ્યું. બાપુજીએ નગારા વગાડતા શીખવાડ્યું. ઈ કે દડબડાટી બોલાવો, તડબીંગ ધડાંગ. મને ખરેખર હજી સુધી નથી સમજાતું. આ શરણામૃત લેતા હશે આપણી માવડીઓ આપણે શીખવાડ્યું. પણ હારું આ શરણામૃત લેતા આપણે કોણે શીખવાડ્યું છે? હું એને ગોતું છું. માતે માં બીજા બધા વગડાના વાહ, માતે માં બીજા બધા વગડાના વાહ. મેમણા નવી કહેવત બનાવી, તો બાપ તે બાપ બીજા બધા હું વગડાના સાપ.